તાલાલામાંથી પસાર થતી હિરણ નદીમાં વ્યાપક પ્રદૂષણ છતાં તંત્ર ઊંઘમાં. નદીમાં મૃત પશુ પણ નાખવામાં આવતા હોવાની ગંભીર ઘટના સામે આવી. તાલાલા રમરેચી રોડ નજીક નદીમાં મૃત પશુનો મૃતદેહ. પાલિકા તંત્ર દ્વારા ગટરનું ગંદુ પાણી નદીમાં ઠાલવાતું હોવાની ફરિયાદ. હિરણ નદીમાં વચ્ચે મૃત પશુ પણ હવે નદીમાં જોવા મળતા ચકચાર. હિરણ નદીનું પાણી ઉમરેઠી ડેમમાં આવે છે. આ પાણી વેરાવળ, સૂત્રાપાડા નગરપાલિકાના લાખો નાગરિકોને પીવા માટે પૂરું પડાય છે. જન આરોગ્ય સામે ગંભીર ખતરો છતાં જવાબદાર તંત્ર ઊંઘમાં. જવાબદાર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. બ્યુરો રિપોર્ટ મહાદેવ ધ ટાઈમ્સ ન્યૂઝ, ગીર સોમનાથ. હું ભીમસિંહ પંડિત, આમ આદમી પાર્ટી પ્રમુખ તાલાળા. આ છે હિરણ નદી. આ હિરણ નદીમાં એટલી ગંદકી છે કે કોઈ સીમા નથી. ગટરના પાણી તો વર્ષોથી ખલવાય જ છે, પણ આજે તો હદ થઈ ગઈ કે આજે મરેલા પશુઓ છે, ગાય માતા આપણે કહીએ છીએ, એવા મરેલા પશુઓ પણ નદીમાં નાખેલા છે. અને આ જેટલા ગામમાં પાણી પીવાય છે એ લોકોને ખાસ કહેવાનું છે કે તમે જાગો અને તાલાળા નગરપાલિકા ઉપર જરાક નજર નાખો. કેવી બેદરકારી છે નગરપાલિકાની. અત્યાર સુધી તંત્ર જ્યાં ત્યાં બોર્ડો મારીને ફરે છે કે સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા. તાલાળામાં ક્યાંય સ્વચ્છતા અભિયાનનું બોર્ડ મારતા નહીં, કાઢી નાખવા બધું. કારણ કે આજે નદીમાં ગાય મરેલી પડી હોય એ તમને દેખાતી નથી, તમને સ્વચ્છતા અભિયાન ક્યાંથી દેખાય? અને જે કંઈ છે આ નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે, મરેલા મુર્ગાના પીછા નાખવામાં આવે છે, ઘણું ખરું અહીંયા નાખવામાં આવે છે. જે કંઈ ગંદકી વાળો હોય સીધો નદીમાં નાખે છે. અને ઓછામાં ઓછા અહીંયા ઘૂસ્યા પછીના જેટલા ગામ આવે છે બધા આ લોકો આ પાણી પીવામાં ઉપયોગ કરે છે. આખું વેરાવળ પાણીનો પીવામાં ઉપયોગ કરે છે. ખેડૂતોનો મોલ તો બગડે જ છે, સાથે સાથે લોકોનું જીવ જોખમમાં છે. એટલા માટે બધાને અપીલ છે કે આ નદીને સ્વચ્છતા કરાવો. આ તમારી જવાબદારીમાંથી સટકોમાં આ રજૂઆતને કલેક્ટર સાહેબને હમણાં ફોન કરીને કીધું છે. તો કલેક્ટર સાહેબે એવું કીધું છે કે હમણાં કંઈક કરાવવું છે. હવે કલેક્ટર સાહેબ કેવા પગલાં લઈએ આપણે જોઈએ છે. નગરપાલિકા ઉપર કલેક્ટર સાહેબ કેવા પગલાં લઈએ હમણાં જોવામાં આવે. જે કંઈ હશે કલેક્ટર સાહેબને જવાબ દેશે નગરપાલિકા, એ જવાબ અમારે દેવાનો છે. અમે તો જે સત્ય છે તમને બતાવ્યું છે અને સાચું છે, કોઈ ખોટી વાત નથી. આમ આદમી પાર્ટી એટલા માટે કે સત્યની લડાઈ લડવાની હોય એટલે અમારે આવવું